गाइज, वेलकम बैक टू माय चैनल। आज हमारा प्रोग्राम है भवंस कॉलेज की तरफ से, टैगोर हॉल में है। यहाँ पे अभी हम सब आए हैं। यहाँ पे सभी एनसीसी वाले एनसीसी कैडेट सभी यहाँ पे इकट्ठा हुए हैं और अभी हम जाएंगे टैगोर हॉल के अंदर। ठीक है, आज आईपीएस सफ़ीन हसन सर आने वाले हैं, तो उनके स्वागत में हम सभी कैडेट्स तैनात रहेंगे। ठीक है, देखिए अभी प्यारी प्यारी सुबह हो रही है। गाइस, अभी हम टैगोर हॉल में जा रहे हैं। जितना मुझसे हो पाएगा मैं आपको शूट करके दिखाती जाऊंगी। ठीक है, चलो। અહીં જોઈ શકો તમે લોકો એનસીસી અને એનએસએસ વાળા બધે અહીંયા હાજર છે। गाइस, अभी हम नाश्ता कर रहे हैं, इडली चटनी અને सांभर અને ચા। सीनियर कहता था कि स्नैप मारती उठा नहीं है, लड़कियों की ब्लॉगिंग करिए, ब्लॉगिंग। बताओ, एक मिनट। અહીં અમે सीनियर जोड़े चा पी रहे हैं। ये हमारे सीनियर है, हम इनके सीनियर हैं और ये चाय है। आज हमारी बहनपणी पूजा पटनी से हेलो। यहाँ से त्या ભવન તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે। સુંદર મજાના કાર્યક્રમો તમામે તમામ ઘણી બધી સંસ્થાઓના નવયુવાનો અહીંયા ઉપસ્થિત છો અને જે પટેલ સાહેબ અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મંત્રી શ્રી ખજાનજી સર, અધ્યાપક મિત્રો, પ્રિન્સિપાલ શ્રીઓ અને થનગનતા તમામ નવયુવાનો અને એનસીસી कैडेट्सने सौने भारत माता की जय। અહીંયા આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ ત્યારે પરમાત્માની વંદનાથી આપણું કાર્ય શરૂ કરીએ છીએ। ત્યારે આપણે પ્રાર્થનાથી આપણું કાર્ય શરૂ કરીશું। પ્રાર્થના એ ધર્મનો સ્તંભ છે। પ્રાર્થના એ ધર્મનો સ્તંભ છે। એ રાત્રિને બંધ કરવાનું તાળું છે અને પ્રભાતને ખોલવાની કુંજી છે। તો આવી સુંદર મજાની પ્રાર્થના લઈ અને આપણી સમક્ષ આવી રહી છે ભારત ભવંસની દીકરીઓ। Loving, love,
ગાઈઝ આ નાટક ચાલી રહ્યું છે એટલે ડ્રામા. રોડમાં શું વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણે બધા જ નિયમોનું કેવી રીતે પાલન કરવું જોઈએ. મેં તો એને લાયસન્સ આપ્યા વગર એક્ટિવા આપી દીધી. એક દિવસ જોરદાર તાળીઓ. તમારી સામે બહુ મોટી ઘટના લાવ્યો છું. ગામમાંથી 4-5 છોકરાઓ દારૂની મહેફિલ જમાવતા એમના અકસ્માતમાં બધાનું મૃત્યુ થયું અને પંડા પહોંચવાના બદલે એ લોકો સીધા પહોંચ્યા શમશાન. હા ટીડીઆઈ ડીઆઈ ના મેમ્બર્સ અસીમ અલી બેગ સર્વિસ આમાં છે વિદ્યાર્થી નમાકની જબરદસ્ત હોય છે. ત્યાર પછી જયશ્રીબેન મહેતા જેમનું સ્વાગત નિવૃત્તિ સાગર છે જેમનું સ્વાગત નિવૃત્તિબેન શાહ. ફરીથી પાછા તાળીઓ સ્વાગત થાય કરવાનું થયું. હા
જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એક એમને સાંભળ બિલકુલ નાની 22 વર્ષની ઉંમરે જેને યુપીએસસી 570 ની રેન્ક ક્લિયર કરી અને 22 વર્ષની નાની ઉંમરે હું આપણા बुलंदिया को छूना है ना तो मेहनत करनी पड़ती है. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में काम होते हैं दोस्तों. जोरदार ताली से बताओ. हाँ, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. सिर्फ पंख से उड़ानी होती है, हौसले से उड़ानी होती है. ऐसा हौसला बुलंद होता जिसने 22 वर्ष की उम्र में पाया है. પોતાના માતા પિતા ગઈ છતાં પણ ધગસ ભણવાની 24 કલાકમાંથી 60 વર્ષ રીડિંગ મહેનત પરિશ્રમ સફળતા પણ થરથરે છે. મિત્રો જે મહેનત કરે છે એનાથી સફળતા પણ થરથરતી હોય છે. એવા નવયુવાન આપણા પોતાના આઈપીએસ ઓફિસર હસન સર, સફીન હસન સરને આપણે ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. અને બહુ સમય ન લેતા તમારી સિસ્ટમને સલામ કરી અને હું આપની વચ્ચે આપણા મોટિવેશનલ સ્પીકર સફીન હસન સરને લાવું. સફીન હસન સર. આ જિંદગીથી હારનારો હું નથી. સાગર ડુબાડી દે મને એવો કિનારો હું નથી. આ એવા તરવૈયા છે ફર્સ્ટ ટ્રાયલ પ્રથમ વખતે જેમને યુપીએસસી ક્લિયર કરી છે. વિસ્તો કદાચ એમની દાસ્તાન સાંભળશો તો આપણે પણ થરથર કાપી દઈએ. કારણ કે પરીક્ષા આપવા જતા એક્સિડન્ટ થયો અને છતાં પણ ક્યાંય પણ વિચલિત ન થવું. વય નાની હેતાળવાન સમજણનો નહીં પાર. વય નાની હેતાળવા સમજણનો નહીં પાર. આવા સસરા મહેમાન મુખ્ય મહેમાન તરીકે આપણે પાયા છીએ દાતા. થેન્ક યુ. અવાજ આવે છે? હજુ થોડું વોલ્યુમ અપ કરો. કેમ છો? મજામાં. મને અવાજ ના આવે. મજામાં. ફરી એકવાર કેમ છો? અરે વાહ. કેટલા 9 વાગ્યાથી? હો સર 8 વાગ્યાથી? 8 વાગ્યાથી. નાસ્તો કરી લીધો છે? હા સર. આજે ભવન્સ કોલેજ અને ટોયોટાના સંયુક્ત ઉપક્રમે રોડ સેફટી અને જીવન સુરક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, ટીમ ટોયોટા, પહેલાં તો આટલું સરસ અને ગ્રાન્ડ વેલકમ માટે બધાનો ખરેખર હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે બધા હાઈસ્કૂલવાળા છે? હાઈસ્કૂલવાળા કેટલા છે? 8 to 10? 8 માંથી 10 વાળા? સોરી 9 માં 10 વાળા. હવે તો 8મું પ્રાઇમરીમાં આવી ગયું. 9 વાળા કેટલા છે? ઓકે. 8મા ધોરણવાળા? ઓકે. પ્રાઇમરી સ્કૂલ 1 થી 7, 1 થી 8. હાયર સેકન્ડરી? તો આગળવાળા બધા શામાં છે? કોલેજ. અચ્છા, કોલેજવાળા છે. જનરલી એવું હોય કે સ્કૂલવાળા આગળ બેઠા હોય, કોલેજવાળા પાછળ બેઠા હોય. આજે પહેલી વાર એવું જોઉં છું કોલેજવાળા આગળ બેઠા છે. બટ નંદલેસ આજે રોડ સેફટીના કાર્યક્રમે ઉપસ્થિત થયા છે ત્યારે રોડ સેફટીની થોડી વાતો અને થોડી પછી વિદ્યાર્થીઓને મારે જે કહેવાની છે એ વાતો. બરાબર છે? યસ સર. જો લાઇટો ચાલુ થઈ ગઈ એટલે મને ખબર પડશે કોણ ઊંઘી રહ્યું છે અને કોણ ફોન વાપરી રહ્યું છે. આવું કેટલા એવા છે જે પોતાના મમ્મી પપ્પા સાથે 2 વ્હીલર પર બેસીને સ્કૂલ કે કોલેજ આવે છે? એટલે આગળવાળા નહીં હોય બટ ઓબ્વિયસ છે. ઓકે. અને જાતે ચલાવીને આવતા હોય પ્રોપર હાથ ઉપર કરો. ઓકે. હું નહીં પૂછું કે કેટલા લાયસન્સ વાળા છે કેટલા લાયસન્સ વગરના છે, એ અમે ચેક કરી લઈશું. પણ મારે જે પૂછવું છે કે આમાંથી જેટલા લોકો મમ્મી પપ્પા પાસે 2 વ્હીલર છે, પોતાની પાસે 2 વ્હીલર છે, એ લોકો જ્યારે 2 વ્હીલર ચલાવતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને ચલાવવાવાળા કેટલા છે? જોઈ લો આજુબાજુ. 20%. વાંધો નહીં. હવે 2-3 પ્રશ્નો પૂછું છું. આમાંથી કેટલા એવા છે જેને કોન્ફિડન્સ છે કે મને સારું ચલાવતા આવડે છે? એવરેજ મતલબ એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી શકાય એટલું. સાયકલ હોય તો સાયકલ બી ઇન્ક્લુડેડ છે. વેરી ગુડ. હવે હાથ ઉપર રાખજો, ઉપર રાખજો. આમાંથી કેટલા એવા છે કે જેને પોતાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે? રાઈટ. આમાંથી કેટલા એવા છે જેને સામેવાળાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે?
3 છે પોઝિટિવ આત્માઓ. જેવું મેં કીધું કે કેટલાને પોતાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે, ઓલમોસ્ટ બધાના હાથ ઉપર હતા. જેવું મેં કીધું કેટલાને સામેવાળાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે, ઓલમોસ્ટ 98% હાથ નીચે આવી ગયા. ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ રીઝન. આ જ કારણથી હેલ્મેટ પહેરવાનું જરૂરી છે. તમે વિચારો, તમે તમારી સાયકલ ઉપર 10ની સ્પીડમાં રોડની સાઈડમાં રાઈટ ડાયરેક્શનમાં જઈ રહ્યા છો, બાજુમાંથી કોઈ રિક્ષા નીકળે છે અથવા તો ગાડી નીકળે છે ને એને એ જ ટાઈમે છીંક આવી ગઈ, સ્ટેરિંગ થોડું હલી ગયું, ગાડી તમારી સાયકલને ટકરાઈ ગઈ, તો શું થશે? ગાડીને નહીં, તમને નીચે પટકાશો. યસ, એમાં તમારી કોઈ જ ભૂલ નથી, બધી જ ભૂલ ગાડીવાળાની છે. યુ આર પરફેક્ટલી રાઈટ. પણ જ્યારે તમે નીચે પટકાશો ત્યારે રોડને કે તમારા માથાને નથી ખબર કે તમારી ભૂલ નથી. યસ નો? યસ સર. આ જ કારણથી આપણે હેલ્મેટ પહેરવાનું છે. પોતાના માટે નહીં તો બીજાનું ડ્રાઇવિંગ જોઈને પહેરવાની છે. અને માત્ર તમારે નહીં, તમારા ઘરમાં જેટલા પણ લોકો છે એ બધાએ આ ફોલો એટલા માટે કરવાનું છે કે એવી કોઈ ક્ષણ કે જ્યાં તમને નથી ખબર શું થવાનું છે અને એવું કંઈક ઘટે છે તો એટલીસ્ટ જ્યારે આપણે નીચે પટકાઈએ છીએ ત્યારે આપણું માથું જે છે સલામત રહે. હવે જ્યારે પૂછીએ ત્યારે કારણ એવા જ મળે છે કે હું તો 20ની સ્પીડ પર જ જઉં છું, મારું તો ઈવી છે. એક હમણાં 4 સાબર એક જણા ઊભા રાખ્યા, પેલું ઈવી બાઇક આવે છે ને, 25ની સ્પીડ પર ચાલે છે. મને કે આ તો 25ની સ્પીડથી આગળ જતું જ નથી. મેં તો સામેવાળાની 100 હોય એટલે શું કરવાનું? અને બીજું કે તું 25ની સ્પીડ પર નીચે પટકાઈશ તો માથું નહીં તૂટે? અહીંયા કોઈ ધુરંધર હોય ને અહીંયા સ્ટેજની સાથે આવીને 5ની સ્પીડથી પોતાનું માથું પટકાવીને બતાવે મને, ખાલી ઊભા જ, શું થશે? ઇન્જરી થશે. જ્યારે જ્યારે પૂછીએ ત્યારે ગભરામણ થાય છે. પાછળની ગાડી કઈ રીતે જોવાની? અરે ભાઈ, એના માટે તો સાઈડ મિરર આપે છે બાઇકમાં. વાળ વિખાઈ જાય છે, હેરસ્ટાઈલ બગડી જાય છે. કોલેજવાળા પાન નો થૂકવાનું તકલીફ પડે. આઇરોનિકલી એકવાર એક કાકાને ઊભા રાખ્યા અને એમને પૂછ્યું, મેં તું હેલ્મેટ કેમ નથી પહેર્યું? તો મને કે કેન્સર છે એટલે મને ફાવતું નથી. અને તરત એમણે પાનની પિચકારી મારી. આ ફાવે છે, પેલું નથી ફાવતું. કોઈ પણ નવી આદત લગાવવા પહેલા છે ને થોડી તકલીફ પડે. તમે બધા 2020 ને 2021નું વર્ષ જોયું છે ને? કયું વર્ષ હતું એ? કોવિડમાં શરૂમાં લોકોને માસ્ક પહેરવામાં પણ એટલી તકલીફ પડતી હતી. પણ જેવું જોયું કે આજુબાજુ બધા ટપકી રહ્યા છે, એકની જગ્યાએ બે પહેરવા લાગ્યા. હેલ્મેટનું એવું છે, જેટલા લોકો પહેરે છે ને એ લોકો એવા છે કે એમના પરિવારમાં કોઈનું અવસાન થયું અથવા તો કોઈને ગંભીર બીમારી થઈ, ઈજા થઈ, એના પછી એ લોકો પહેરવાનું ચાલુ કર્યું. એટલે આપણે રાહ જોઈ રહ્યા છે કે આપણી આજુબાજુ અથવા આપણી સાથે એવું કંઈક થાય કે જેનાથી આપણને સમજાય કે ના, હેલ્મેટ પહેરવું જરૂરી છે. તમને ખબર છે અમદાવાદ સિટીમાં ને હું ઇન્ડિયા લેવલની વાત કરું, આપણી આજુબાજુ એકાદ મર્ડર થાય, ખૂન, જૂની આઈપીસી 302, તમારા મોહલ્લામાં એવું થયું હોય તો કેટલા દિવસ આપણે એની વાતો કરીએ? અઠવાડિયું, 2 અઠવાડિયા? કોણ હતું, ક્યાંથી આવ્યું હતું, કયું વેપન હતું, પોલીસ ક્યારે આવી, પોલીસે શું કર્યું, આરોપી પકડાઈ ગયો કે નહીં, આરોપીનું શું થશે, કેટલી સજા પડશે, છૂટી જશે, વગેરે વગેરે. તમને ખબર છે આખા ઇન્ડિયામાં દર વર્ષે કેટલા મર્ડર થાય છે? કોઈ રફ આંકડો? 1 લાખ તો વધારે છે, 1000 સાવ ઓછા છે, થોડા વધારે, રફલી અરાઉન્ડ 30,000. રફલી અરાઉન્ડ દર વર્ષે ઇન્ડિયામાં જે એનસીઆરબીના આંકડા છે એ પ્રમાણે 30,000 જેટલા મર્ડર્સ થાય. એની સામે રોડ એક્સિડન્ટમાં જે લોકો જીવ ગુમાવે છે એની સંખ્યા કેટલી હશે? 1,50,000? 1,70,000? 1,50,000 રફલી. દર વર્ષે ઇન્ડિયામાં થતા મર્ડરનો આંકડો 30,000 છે, જ્યારે એની સામે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા છે 1.5 લાખ, ઓલમોસ્ટ 5 ગણા. સિમિલરલી અમદાવાદ સિટીમાં, આપણે બધા અમદાવાદ શહેરમાં રહીએ છીએ, અમદાવાદ શહેરમાં ઓન એન એવરેજ દર વર્ષે થતા મર્ડરની સંખ્યા છે ઓલમોસ્ટ 70 થી 80. એની સામે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા છે 400 થી 500. પણ એ આપણને ફરક એટલા માટે નથી પડતો કારણ કે એ આપણે રોજ થતી ઘટના જોઈએ છે અને આપણી સાથે નથી થઈ એટલા માટે. એક મર્ડર જે થાય છે એમાં કોઈ વ્યક્તિ જીવ ગુમાવે છે એ આપણને 2 અઠવાડિયા સુધી યાદ રહે છે, પણ રોડ એક્સિડન્ટમાં જે ઇન્જરી થાય છે અથવા કોઈ વ્યક્તિ જીવ ગુમાવે છે આપણા માટે નોર્મલ થઈ ગયું છે, બીકોઝ આપણા પરિવારમાં હજુ સુધી નથી થયું એટલા માટે. પણ અમે એઝ અ ટ્રાફિક પોલીસ અમદાવાદ સિટીમાં જેટલા પણ એક્સિડન્ટ જોઈએ છે અને ખાસ કરીને જે 2 વ્હીલરના એક્સિડન્ટ જોઈએ છે, એ 2 વ્હીલરમાં જીવ ગુમાવનાર જે વ્યક્તિ છે એની ઉંમર ઓલમોસ્ટ 15 થી લઈને 40ની વચ્ચે હોય છે. ઓલ યંગસ્ટર્સ, એવા યંગસ્ટર્સ કે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે કામ પર જાય છે. બની શકે 50% કેસમાં ભૂલ કદાચ 2 વ્હીલરની હોય, 50% કેસમાં ભૂલ કદાચ સામેવાળાની હોય, પણ જીવ ગુમાવવાનો વારો જે છે એ 2 વ્હીલરવાળાને આવે છે. આપણે એવા શહેરમાં, એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં મોટાભાગનો વર્ગ જે છે મધ્યમ વર્ગ છે, બધા પાસે 4 વ્હીલર ગાડી નથી. મોટાભાગે બધા લોકો 2 વ્હીલરનો ઉપયોગ કરતા હોય છે, ઇધર સ્કૂટી ઓર બાઇક ઓર ઇલેક્ટ્રિક વ્હીકલ. બટ આપણે એટલું જ કેઝ્યુઅલી નીકળીએ છીએ. તમારા પરિવારમાં તમારા પપ્પાને પણ ક્યારેક કહેજો, એકવાર કહી દો કે પપ્પા હેલ્મેટ પહેરો ને, પછી જુઓ તમને કેવા જવાબો મળે છે. એક બે વ્યક્તિ એવા પણ આર્ગ્યુમેન્ટ કરે કે રોડને રસ્તા ઠીક કરાવો, અમારે હેલ્મેટની જરૂર નથી. અરે ભાઈ નથી સારા એટલે તો પહેરવાનું કહીએ છીએ. યસ નો? યસ સર.
આમાં જે કોલેજમાં છે સ્કૂલમાં છે તમે બધા નાના હશો એટલે તમને યાદ હશે કે કદાચ ટુ વ્હીલર પર નીકળ્યા અને ઊંધા બેસીને ગયા હશો હા અને તમારા મમ્મી પપ્પાએ કંઈ કીધું પણ નહીં હોય અહીંયા ટોયોટાવાળા પણ બેઠા છે વ્હીકલ્સવાળા પણ છે તમને નથી લાગતું કે એ લોકો વ્હીકલ જ એવી રીતે ડિઝાઇન કરવું જોઈએ કે પાછળવાળા માણસે ઊંધું જ બેસવું જોઈએ 360 ડિગ્રી કવર થઈ જાય પણ એમણે એવું કેમ નથી કર્યું એટલા માટે નથી કર્યું કારણ કે જે વ્હીકલ્સની ડિરેક્શન છે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં હો અને કદાચ બાય ચાન્સ ખાડા ટેકરો આવી જાય અને વ્હીકલ જો ફંગોળાય તો પાછળવાળા વ્યક્તિ એનું બેલેન્સ નહીં રાખી શકે બીકોઝ એને આગળ શું થયું છે એ ખબર જ નહીં હોય તમે જ્યારે રોડ પર જતા હો છો અને બમ્પ આવે ત્યારે પોતાની જાતને કેવા રેડી કરી દો છો કે હમણાં ઉછળવાનું જ છે તો તમારું બેલેન્સ સચવાઈ જાય પણ તમે ઊંધા બેઠા છો સડનલી બમ્પ આવે તો કદાચ તમે એ બેલેન્સ પોતાની બોડી પર નહીં બનાવી શકો પણ આપણે એ ફેશન છે કે બાળકોને ઊંધા બેસાડીએ જસ્ટ ફોર ફન એક સ્કૂલની બહાર અમારી ટ્રાફિકની ડ્રાઈવ ચાલતી હતી એક ગાડીને ઊભી રાખી ટુ વ્હીલરવાળાને બેન હતા એના બાળકને લઈને જતા હતા મેં તો આને ઊંધું કેમ બેસાડ્યું મને કે સાહેબ જીદ બહુ કરે છે બાળક છે તો જીદ કરશે જ તમારે જોવાનું છે કે જીદ પૂરી કરવી કે ના કરવી એટલે મેં કીધું તો પછી એને સીધા બેસાડો કે મારું માનતો નથી આપકો ને મેં કીધું તો છોકરું સીધું બેસી ગયું પાછું તાત્કાલિક હું યુનિફોર્મમાં હતો પછી મેં એને કીધું મેં તો આવું મજા આવે છે મને કે હા સર ફાવે છે પછી એના મમ્મી પાછા ઉપરથી કે બેટા ચલો સોરી બોલો એને બોલવાનું જ નથી તમારે બોલવાનું છે એ જે બાળકોને આપણે ઊંધા બેસાડીએ છીએ એના પગની નીચે મૂકવા માટે કોઈ જગ્યા હોય છે અને તમે વિચારો કે એવામાં કદાચ આગળ એક બમ્પ આવી ગયો અથવા ખાડો આવી ગયો અને બેલેન્સ હલી ગયો તો બાળકનું શું થશે મણિનગરની અંદર 9 વર્ષનો છોકરો આવી રીતે જ પડ્યો હતો અને પાછળ આવતા ડમ્પરની નીચે આવ્યો બમ્પ હતો દેખાણો નહીં કૂદ્યો બાળક નીચે પડ્યું અને પાછળની ગાડી સ્પીડમાં કેટલું કેઝ્યુઅલ છે ને મને મજા આવે છે એટલે હું તો બેસીશ અહીંયા તો જવું છે દૂધની થેલી લેવા પેલા ડમ્પરવાળા નથી ખબર કે આ ભાઈ દૂધની થેલી લેવા નીકળ્યા છે યસ નો યસ સર દાણી લીમડાની અંદર એક બનાવ 19 વર્ષનો મામો પોતાના ભાણેજ 2 વર્ષના ભાણેજને બાઇક ઉપર ફેરવવા નીકળે છે એક હાથમાં બાળક છે બીજા હાથથી બાઇક ચાલે છે તમે જોયા છે આવા સીન હા ને બાળક આગળ બેઠું છે ખોળામાં છે અને એ જ સ્કૂટી એ બાઇક જે છે એ સ્લીપ ખાઈ ગયું મામો બચી ગયો પણ ભાણિયો જે છે 2 વર્ષનું બાળક એ ત્યાં એક્સપાયર થઈ ગયું એણે કીધું જ નતું કે મને ફરવા લઈ જાઓ કે મને બાઇક પર આવી રીતે લઈ જાઓ એને ફરવા તેડીને પણ લઈ જઈ શકાતો હતો પણ આપણે આપણો ઈગો અથવા આપણો પોતાના પરનો ઓવર કોન્ફિડન્સ કે શું થવાનું છે એ આપણને નથી ખબર કે શું થવાનું છે જ્યારે રોડ પર આવીએ ત્યારે હજુ ઘણી બધી જગ્યાએ જોઉં છું કે સિગ્નલ પર રોડ ક્રોસ કરવો એટલે આપણે આપણા મરજીના માલિક લાલ લાઈટ હોય કે લીલી લાઈટ હોય મારે જવું છે તો હું જઈશ થાય ને એવું ઘણા તો રાહ જોઈને બેઠા હોય કે લીલી લાઈટ થાય વાહનો નીકળે પછી હું જઉં આ બધા બહુ જ કેઝ્યુઅલ બિહેવિયર છે પણ આપણને નથી ખબર કે જે ટ્રકની આગળથી આપણે નીકળે છે ને એ ટ્રકના ડ્રાઈવરને 5 મીટર સુધીનો એરિયા નથી દેખાતો ઉપર બેઠા બેઠા એના બ્લાઇન્ડ સ્પોટમાં આવે એવી જ રીતે એ ટ્રકની પાછળ 20 મીટરનો એરિયા એને નથી દેખાતો એ બી એના બ્લાઇન્ડ સ્પોટમાં આવે આપણે આપણા કોન્ફિડન્સમાં નીકળે કે હું બસની આગળથી નીકળી જાઉં પણ બસના ડ્રાઈવરને ખબર જ નથી કે આગળ કોઈ માણસ નીકળી રહ્યું છે એવા એક્સિડન્ટ્સ પણ છે હમણાં અનુપમ બ્રિજ પર એક એક્સિડન્ટ થયો નાના એની પોતરી 3 કે 4 વર્ષની પોતરીને લઈને નીકળ્યા હતા બાજુમાંથી ટ્રક જતો હતો અને આમને જવું હતું રોંગ સાઈડ એટલે સીધા ટ્રકની આગળથી ગાડી લઈ લીધી ટ્રકવાળાને ખબર જ નથી કે નીચે સ્કૂટી છે નાના અને એમની દોહિત્રી બંનેનું ત્યાં અવસાન થઈ ગયું એમને ક્યાં જરૂર હતી રોંગ સાઈડ જવાની અને એમની ભૂલના કારણે પેલી 4 વર્ષની દીકરી પણ અવસાન થઈ આજે રોડ સેફટીની આટલા મોટા મોટા કાર્યક્રમો કરવા પડી રહ્યા છે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે આ વર્ષે દર વર્ષે જાન્યુઆરી મહિનાને માર્ગ સુરક્ષા મંથ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે આ બધું શા માટે આના માટે જે વ્યક્તિ અહીંયા લાયસન્સ વગર ગાડી ચલાવે છે એમને પણ મારે કહેવું છે કે એક એક્ઝામ જ હોય છે આરટીઓની એ તમારે પાસ કરવી છે પણ એટલા માટે બીકોઝ દે આર શ્યોર કે તમને ડ્રાઇવિંગ કરતા આવડે છે તમને ખબર છે તમે ડ્રાઇવિંગ વગર લાયસન્સ વગર ડ્રાઈવ કરતા હોય તમારો એક્સિડન્ટ થાય તો ઇન્સ્યોરન્સ કંપની સીધા હાથ ઉપર કરી નાખશે સારવારનો ખર્ચો પણ નહીં મળે અને તમારી પાસે કોઈ લીગલ ગ્રાઉન્ડ નહીં બચે કે તમે સામેવાળા પર કેસ કરી શકો એટ ધ સેમ ટાઈમ જે લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે અને જે લોકો ટુ વ્હીલર ચલાવે છે મેક ઇટ વેરી ક્લિયર ઇન યોર માઇન્ડ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ લાયસન્સ વગર ટુ વ્હીલર ચલાવતા હોય અને એના કારણે જો કોઈ અકસ્માત થશે તો વાહનના માલિકને 3 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે એ તમારા પપ્પાએ તમને જો સ્કૂટી આપી દીધું હોય અને બાય ચાન્સ તમે જો કોઈને ઠોકશો બાય ચાન્સ શું કહું છું એક્સિડન્ટનો મતલબ જ છે અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું તો એ વાહનના માલિકને 3 વર્ષ સુધીની સજા અને 25,000 રૂપિયા સુધીનો દંડની જોગવાઈ છે કાયદામાં અને એવા કેસી તમે રજીસ્ટર કર્યા પણ છે એટ ધ સેમ ટાઈમ જે બાળક જે 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક ગાડી ચલાવીને જાય છે એને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ ન આપવાની જોગવાઈ છે એટલે પહેલા આપણને લાયસન્સ 18 વર્ષ પછી મળી જતું હતું એ હવે 25 વર્ષ સુધી નહીં મળે અગર આવો કોઈ પણ ગુનો રજીસ્ટર થયો છે તો ધીસ આર ધ પ્રોવિઝન્સ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ એટલે જ્યારે આપણે ટુ વ્હીલર પર અથવા તો રસ્તા પર ચાલતા જઈએ ત્યારે પોતાની સેફટી જે છે એને એન્શ્યોર કરીએ બીકોઝ આખા ઇન્ડિયામાં જેટલા અકસ્માત થાય છે એમાંથી 62% 62% લોકો જે ભોગ બનનાર છે એ કાં તો ટુ વ્હીલર ચાલક છે કાં તો સાયકલવાળા છે કાં તો રસ્તા ઉપર ચાલતા જતા વ્યક્તિઓ છે તો વી મસ્ટ એન્શ્યોર આજે અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ
માત્ર પોતાની સલામતી માટે નહીં પણ પોતાના પરિવારની સલામતી માટે પણ એ એન્શ્યોર કરશે કે ઘરનો દરેક વ્યક્તિ જ્યારે ટુ વ્હીલર લઈને નીકળે છે ત્યારે હેલ્મેટ પહેરીને નીકળે. બીજી કોઈ પણ ઇન્જરી હશે ને હાથની પગની તો એ 3 મહિના 6 મહિનામાં સારી થઈ જશે. પણ એકવાર દિમાગ પર થયેલી ઇન્જરી જે છે એનાથી વ્યક્તિનું જીવન જે છે આખું બદલાઈ શકે છે. હવે ઘણા બધા કેસીસ જોઈએ છે, બ્રેન હેમરેજ ના હોય કે બીજા ઘણા બધા, એ વ્યક્તિ પછી કશું જ નથી કરી શકતો. આ તો રસ્તા ઉપર જતા હોય સામેથી પેલા વ્હાઇટ યુનિફોર્મ વાળા પોલીસ દેખાય ને એટલે પાછું યુટર્ન લઈ લેવાનું, અથવા હેલ્મેટ સાઈડમાં લટકાવેલું હોય, પોલીસ દેખાય એટલે પહેરી લેવાનું અને પછી જંકશન ક્રોસ કરીને પાછું કાઢી દેવાનું. એવો ટ્રેન્ડ પણ જોયો છે. શું કામ? તમે હેલ્મેટ પહેરો કે ન પહેરો, તમને ચલાન મળે કે ન મળે, પેલા કોન્સ્ટેબલને જેટલો પગાર મળવાનો છે ને એટલો જ મળવાનો છે. એમાં કંઈ વધારો નથી જવાનું કે એને હેલ્મેટના 100 કેસીસ વધારે કરે તો એને 100 રૂપિયા વધારે સરકાર આપશે, એવું નથી. ઇઝ ડુઈંગ ઇઝ ડ્યુટી. બટ અમદાવાદ સિટી અને ઘણી બધી રીલ્સ પણ હું જોઉં છું આજકાલ, બહારના લોકો આવીને પણ સંભળાઈ જાય છે કે અમદાવાદમાં આવું છે ને અમદાવાદમાં તેવું છે. શું કામ આપણે ચેન્જ ના કરી શકીએ? જયપુરમાં જઈએ તો આગળ પાછળ વાળા બંને, હા, અને બીજું પાછળ ટુ વ્હીલર પર પાછળ બેઠા હોય તો કે હેલ્મેટ નહીં પહેરવાનું, એટલે એ પડશે જાણે ઉપર જવાનું, નહીં આગળ વાળો પડશે તો નીચે જવાનું. સાચું ખોટું? પાછળ વાળાને એવું વરદાન છે કે એ પડશે તો ઉપર જશે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ. પણ ના, એ અમર છે. આગળ વાળાને જ પહેરવાનું છે. ચલનથી બચવા કરીએ છીએ પણ જીવને બચાવવાની ચિંતા નથી. બટ અમે હવે થોડા એડવાન્સ થઈ ગયા છે. હવે પહેલા તો રસ્તા ઉપર ઊભા રાખીને પૂછીને પછી મેમો આપતા હતા. હવે તો સીધા કેમેરા લાગે ત્યાંથી જ આપી દઈએ છીએ. સીધો મેમો ઘરે જ પહોંચશે. એમાં પબ્લિક થોડી વધારે એડવાન્સ થઈ કે હવે જંકશન પર આવે એટલે પહેરી દે પાછા. અમે એનાથી એક સ્ટેપ આગળ ગયા, હવે ગાડીઓમાં જ કેમેરા ફિટ કરી દીધા, એટલે ગાડી જ્યાં જાય જે આવે બધાને મેમાં ફાટી જાય. ગાડીમાં હવે અમે AI બેઝ ડેશ કેમ્સ લગાવી દીધા છે પોલીસની ગાડીઓમાં. ગાડી જ્યાંથી ફરતી હોય કોઈ બાઇક વાળો નીકળતો છે હેલ્મેટ વગરનું, એનો ઓટોમેટિક વિડીયો રેકોર્ડ થઈને અમારી પાસે આવી જાય છે. એટલે હવે જંકશન, રસ્તા અને બધી જગ્યાએ એવરીબડી ઇઝ અંડર સર્વેલન્સ. બટ અમારે આ નથી કરવું. દંડ કરીને હેલ્મેટ નથી પહેરાવવું. એ તો પાર્ટ અને પાર્સલ ઓફ ડ્યુટી છે એટલે કરીએ છીએ. બટ શા માટે અમદાવાદ શહેરના દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને હેલ્મેટ પહેરતો નથી? રીઝન્સ આપે મેં કીધું એમ કે રસ્તા ઠીક કરાવો, બમ્પ ઠીક કરાવો, પેલા ડોર હટાવો રોડ પરથી. અરે એ બધું છે ને નથી હટ્યું, એના માટે જ હેલ્મેટ પહેરવાનું કહીએ છીએ. જે જ્યારે થવાનું છે ત્યારે તમારી સેફટી તો પહેલી પ્રાયોરિટી રાખો. યસ નો? અને જે દિવસે તમને એવું લાગે કે ઓવર સ્પીડિંગ કરવું છે, કે હેલ્મેટ નથી પહેરવું, અથવા ટ્રિપલ રાઇડિંગમાં જવું છે, અથવા રોંગ સાઈડ જવું છે, એ દિવસે એકવાર સિવિલ હોસ્પિટલમાં જઈને ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ લેજો, અથવા કોઈ પણ મોટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ લેજો અને ત્યાં જોજો કે જે લોકો આવી રહ્યા છે એક્સિડન્ટનો ભોગ બનીને, એમની હાલત શું છે. 108 ના જેટલા કોલ આવે છે ને એમાં પહેલા નંબરે જે કોલનું કારણ છે એ ડિલિવરી છે અને બીજા નંબરનું કારણ છે એ અકસ્માત છે. સેકન્ડ હાઈએસ્ટ રીઝન ફોર 108. કાર્ડિયાક અરેસ્ટ ને બધું તો બહુ પાછળ છે. લકીલી જે એન્ફોર્સમેન્ટ કર્યું અને એના કારણે અમદાવાદ શહેરમાં 2023 કરતાં 2024માં ફેટલ એક્સિડન્ટ 25% ઘટ્યા છે. બટ હજુ એ આંકડો 400 છે. એ 400 ને હજુ નીચે લઈ આવો છે. પણ એમાં તમારા જેવા યુવાનો અને વિદ્યાર્થીઓની ખાસ જરૂર છે. જાતે નક્કી કરો કે આપણે હેલ્મેટ વગર નહીં ચલાવીએ. જાતે નક્કી કરો કે આપણે લાયસન્સ વગર ગાડી નહીં ચલાવીએ. જાતે નક્કી કરો કે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ નીકળતું છે તો આપણે એને હેલ્મેટ વગર નહીં નીકળવા દઈએ. બીકોઝ આપણને નથી ખબર કે રોડ પર કયો તથ્ય પટેલ ક્યાં ફરી રહ્યો છે. એક માણસની પોતાની થ્રિલના કારણે અથવા પોતાની મજાના કારણે 11 નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. એમાં 2 અમારે પોલીસ જવાનું પડશે. હજુ એને જામીન નથી મળ્યા અને મળશે પણ નહીં. પણ કહેવાનો મતલબ એ છે કે એ વ્યક્તિઓએ પણ સાવધાની રાખી અને રોડ પર રહેવાનું છે. આપણે જ્યારે પણ રોડ પર હોઈએ છીએ ત્યારે આપણે એકદમ એલર્ટ રહેવું પડશે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી આવી શકે છે, કોઈ પણ વાહન ગમે ત્યાંથી આવી શકે. ઇવન આપણે એવું માની ચાલીએ ને કે કોઈ વ્યક્તિનો વાંક નથી, પણ તમે જઈ રહ્યા છો, કોઈ રિક્ષા બાજુમાંથી નીકળી રહી છે, અચાનક રિક્ષાનું ટાયર નીકળી જાય, શું કરશો? થઈ શકે કે નહીં? વેરી મચ પોસિબલ. યસ સર. કોઈ ગાડીનું ટાયર પંક્ચર થઈ જાય છે તો શું કરીશું? તો આ બધા પ્રિકોશન્સ જો લીધેલા હશે તો આપણો જીવ જે છે જતા અટકી શકે છે. દુનિયામાં કોઈ એવો દેશ નથી કે જે એવું કહી શકે કે અમારા દેશમાં અકસ્માત નથી થતા. એ તો થશે જ. ટેકનિકલ એરરના કારણે થશે અથવા હ્યુમન એરરના કારણે થશે. પણ આપણે એ ચોક્કસથી એન્શ્યોર કરી શકીએ કે અકસ્માત થાય છે તો એમાં કોઈનો જીવ ના જાય. આઈ મસ્ટ એપ્રિશિએટ ટોયોટા એન્ડ ધ ટીમ કે એ લોકોએ આટલું સારું આયોજન કર્યું અને લગભગ કેટલા 10,000 જેવા વિદ્યાર્થી સુધી પહોંચ્યા. અને અમે વિદ્યાર્થી સુધી એટલા માટે પહોંચી રહ્યા છીએ કે એ હજુ એવા સ્ટેજમાં છે કે આ બધું એડપ્ટ કરી શકે છે. તમારા બાપાને હું 10 વખત કહીશ તો 11 વખત હેલ્મેટ નહીં જ પહેરે. ગાંધીજીએ કીધું છે પાકા ગળે કાંઠા ના ચડે. અમારી પાસે બીજા રસ્તા છે એઝ અ પોલીસ ડિપાર્ટમેન્ટ. પણ કહેવાનો મતલબ એ છે કે બીજા રસ્તા અમારે વાપરવા જ નથી. આજથી 5 વર્ષ પછીનું કે 2 વર્ષ પછીનું અમદાવાદ એવું અમદાવાદ હોય કે જ્યાં દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી જે છે ટ્રાફિકના નિયમો પાલન કરે. આ તો આગળ 2 મિનિટનો ટ્રાફિક જામ જોયો નથી કે સીધા રોંગ સાઈડ ઉપડી જવું છે. ખબર નહીં વહેલા પહોંચીને કયા અંબાણી કે અદાણી બની જવાના છે. એકવાર મેં સર્વે કર્યો કે કઈ ગાડીઓના સૌથી વધારે મેમા ફાટ્યા છે. એ ગાડીઓ ટોપ 10 ગાડીઓ મેં જોઈ ને તો એમાંથી 8 રિક્ષાઓ હતી અને 2 ટુ વ્હીલર હતા.
એ રિક્ષાવાળા કાકાને મેં બોલાવ્યો, ઓલમોસ્ટ એમની ઉંમર હશે અરાઉન્ડ 60 વર્ષ આજુબાજુ. કાકા આ 150 વખત સિગ્નલ તોડ્યો તમે? મન કે સાહેબ શું કરું, કોરોનામાં એકનો એક દીકરો મરી ગયો, એની વાઈફ પણ મરી ગઈ અને છોકરાઓની જવાબદારી છે, હું એકલો છું, મારી વાઈફ પણ નથી અને આ છોકરાઓને પાલન પોષણ કરવાનું છે. મારો એક સવાલ હતો કે 150 વખત સિગ્નલ તોડવાથી તમે કંઈ અંબાણી બની ગયા? હજુ ચલાવો તો એની જ રિક્ષા છે અને આ 150 મેં એમાં ભેગા ભરાવીશ તો રિક્ષા જતી રહેશે. એટલે કોઈ રીઝન છે સિગ્નલ તોડવાનું? બીજો બાઇક વાળો હતો મને કે હું હોસ્પિટલમાં ઇમરજન્સી ઇક્વિપમેન્ટ સપ્લાય કરવાનું કામ કરું છું, એટલે ઓપરેશન થિયેટરમાં જે પણ ઇક્વિપમેન્ટ્સની જરૂર હોય ને એ હું પહોંચાડવાનું કામ કરું છું, એટલે મારે અમુક જગ્યાએ સિગ્નલ તોડવા પડે. આઈ વોઝ શોક. તું એવા કયા ડોક્ટર છે કે જેને ઓપરેશન થિયેટરમાં જઈને યાદ આવે છે કે મારે આ વસ્તુની જરૂર છે? આ હકીકત કહું છું, રિયલ બનાવો. એટલે આ કોઈ રીઝન છે કે મારે ઓપરેશન થિયેટરમાં સામાન પહોંચાડવાનું? દરેક વ્યક્તિ જે છે નીકળે છે, જંકશન પર ઉભો રહે છે, સિગ્નલ તોડે છે અને 2 મિનિટની ઉતાવળ હોય છે. પણ એ 2 મિનિટની ઉતાવળમાં ક્યારે ઘરની જગ્યાએ ઉપરની ટિકિટ કપાઈ જાય ખબર નથી પડતી. અને આ કેવું છે ખબર છે, તમે પહેલી વાર તોડશો તમને મજા આવશે, બીજી વાર તોડશો એટલે મજા આવશે, ત્રીજી વાર તોડશો એટલે પછી ચોથી વારથી આદત પડી જશે. અને આદતનું પરિણામ એ આવશે કે કોઈ એવી જગ્યાએ પણ તમે સિગ્નલ તોડી બેસો કે જ્યાં સામેથી ગાડીઓ સ્પીડમાં આવે છે અને એને ખબર નહીં કે અહીંથી કોઈ બાઇક વાળો નીકળવાનો છે. એ બની શકે અહીંયા પહેલા એક બસ પડી છે, એના બાજુ બીજી બસ પડી છે, તમે અહીંથી નીકળવા જાઓ છો અને સામેથી કોઈ ગાડી આવી રહી છે અને ખબર જ નહીં પડે બસની આડમાં કે અહીંથી કોઈ બાઇક વાળો નીકળવાનો છે. તમારી સ્પીડ ને ગાડીની સ્પીડ એન્ડ યુ ગોન. અને અગેન એક પોલીસ એફઆઈઆર થઈ જશે ફેટલની અને કામ પૂરું થઈ જશે. જવાવાળો જતો રહેશે પણ એના પરિવારનું શું? એટલે આપણને કોઈ પકડતું નથી અથવા આપણને કોઈ જોતું નથી, એનો મતલબ એ નથી કે આપણે આની અંદર વધારે જો આગળ વધવાનું છે. યસ નો? એટલે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિએ આ ટ્રાફિક, રોડ સેફટી, કારણ કે મેં કીધું એમ કે પેલા 70 મર્ડરની સામે 500 મર્ડર્સ રોડ પર થઈ રહ્યા છે. એની ચર્ચા આપણે અઠવાડિયું એક દિવસ બી નહીં કર્યા છે. પેલા વ્યક્તિનો એક્સિડન્ટ થયો અને ઉકલી ગયો, રામ રામ. બીકોઝ ઇટ હેઝ બીકમ રૂટીન ઓફ અવર સોસાયટી. આપણે ફરક જ નથી પડતો જ્યાં સુધી એ વ્યક્તિ આપણા ઘરનું ના હોય. અને તમે જોજો કે એમાં જે જીવ જાય છે ને એ લોકોના બી રીઝન્સ તમને બહુ નોર્મલ લાગશે. સાવ આવું કરતા થઈ ગયું પણ દરેક એક્સિડન્ટ એવું કરતા જ થાય. એટલે આજે જ્યારે આપણે રોડ સેફટીના ઉપક્રમે અહીંયા ઉપસ્થિત થયા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે આ સંવાદ છે, ત્યારે પ્લીઝ મેક શ્યોર કે આ જે રોડ સેફટીના નિયમો છે એનું આપણે અસરકારક પાલન કરીએ. અહીંયા સ્કૂલ પણ છે, ટીચર્સ પણ છે, એમને પણ એક વિનંતી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વતી કે યુનિટ ટેસ્ટમાં કદાચ 1-2 માર્ક્સ ઓછા આવશે તો એટલો ફરક નહીં પડે કરિયરમાં. પણ એ હેલ્મેટ વગર આવવાની જે આદત જો આપણે બદલી નાખીશું અત્યારથી તો એની લાઈફ ટાઈમ જે છે સેફટી આપણે એન્શ્યોર કરી શકીશું. આઈ મસ્ટ એપ્રિશિએટ ધ કોલેજ ઓલ્સો કે એમણે આટલા સારા નોબલ કામ માટે પોતાની કોલેજના સંસાધનો અને વિદ્યાર્થીઓ બધાને કામે લગાડ્યા કે જેથી કરીને અવેરનેસ આવી શકે. દરેક વ્યક્તિ જે અહીંયા બેઠો છે એની જવાબદારી છે કે રોડ સેફટી માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ. મેં કીધું એમ કે 1-2 માર્ક્સ ઓછા આવશે તો નથી કરિયર કંઈ આખું ઉલટપુલટ નહીં થઈ જાય, પણ એક હેલ્મેટ વગરનો એક્સિડન્ટ ને મગજ પર કોઈ ઇન્જરી તો આખું જીવન જે છે એ ઉલટપુલટ થઈ શકે છે. યસ નો? તો આજથી નીકળીશું ત્યારે વી વિલ એન્શ્યોર કે આપણે દરેક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. મમ્મી પપ્પાની પાછળ બેસીએ તો પણ હેલ્મેટ પહેરીએ અને આગળ મમ્મી પપ્પાને તો પહેરાવીએ જ. લાયસન્સ વગર ગાડી ના ચલાવીએ અને રોડ પર હોઈએ ત્યારે સ્પીડ લિમિટ અને સિગ્નલ અને ડાયરેક્શન એ બધાને ફોલો કરીશું તો આપણે વધારે સારું અને સુરક્ષિત અમદાવાદ જે છે એ બનાવી શકીશું. ડૉક્ટર કાનાવર અહીંયા બેઠા છે. હી ઇઝ બોસ કેટલી ઉંમર? 89. અને એ 89 સુધીની એજમાં અમદાવાદ શહેરમાં ડીસીપી ટ્રાફિક તરીકે મને 2 વર્ષ થયા, પણ રોડ સેફટીનો એવો કોઈ જ કાર્યક્રમ મેં નથી જોયો જેમાં ડૉક્ટર કાનાવરની હાજરી ના હોય. અને પોતે ઓર્થોપેડિક સર્જન છે. એટલે શાના સર્જન કહેવાય? હાડકાના. અને એક્સિડન્ટ પછી લોકો મોટા ભાગે કયા સર્જન પાસે જાય? હા, એટલે એમણે રોજ જોયું છે કે આ કઈ પરિસ્થિતિ છે અને આ દેશના નાગરિકો, આ શહેરના નાગરિકો કઈ પરિસ્થિતિમાં જાણી જોઈને મુકાય છે. અને એટલા માટે એમણે રોડ સેફટીને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો છે કે હું એવા તમામ પ્રયત્નો કરીશ કે જેથી કરીને હું માણસોને અવેર કરી શકું. એક જીવન પણ જો બચે છે તો એ અમૂલ્ય છે. એટલે આપણે બધા સાથે મળીને આ કામ કરવાનું છે. જ્યાં પણ તમને લાગે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ટ્રાફિક પોલીસને સાથે રાખો, ટ્રાફિક પોલીસને જાણ કરો. વી વિલ શ્યોરલી કમ. અને એઝ અ સોસાયટી એક એવું શહેર બનાવીએ જ્યારે આપણે ઓલિમ્પિક્સની તૈયારી કરતા હોઈએ, જ્યારે બીજી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની તૈયારી કરતા હોઈએ, અને જ્યારે આપણે આખી દુનિયાને કહેતા હોઈએ કે તમે અમદાવાદમાં આવો, ત્યારે અમદાવાદ પણ એવું હોવું જોઈએ કે લોકો આવે ત્યારે આ નહીં પણ વાહ કરીને જવા જોઈએ. આ બહુ સૂચક રીતે કીધું છે. આ એટલા માટે કે એને બિચારાને ખબર નહીં કે હું જમણે સાઈડને જોઈને ચાલું છું, ડાબેથી આવીને કોઈક મને ઠોકી જશે. એવું થતું હોય છે. રોંગ સાઈડ ડ્રાઈવર્સ, રોડ સેફટીના રાક્ષસ જેને કહું છું. ખબર નહીં પોતાની મસ્તીમાં મને કે હું અહીંયા એ મતલબ આવે છે રોંગ સાઈડ અને હું પૂછું કે કેમ ભાઈ રોંગ સાઈડ, તો કે મારે અહીંયા જ જવું છે. તો મને ખબર છે અહીંયા જ જવું છે, ફરીને આવો ને ભાઈ.
એ ખબર નહીં એને ફરીને આવતા કદાચ અને સીધા જવામાં 50 સેકન્ડનો ડિફરન્સ પડતો હોય. કેટલો? 50 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, નોટ મોર દેન ધેટ. 1-2 મિનિટ 50 સેકન્ડમાં શું ખાડી લેવું છે લાઈફમાં? અને એવા કોઈ હોય તમને મળે તમારી પાસે લઈ આવજો કે જેને 50 સેકન્ડ બચાવીને કંઈક ઇમરજન્સી વસ્તુ અલગ છે. આ બાજુ કોઈક લાગે છે એકબીજા તરફ આંગળીઓ કરે છે. અને ખાસ કરીને જ્યારે એનસીસી નો યુનિફોર્મ પહેર્યો હોય ત્યારે તો જવાબદારી ડબલ થઈ જાય. એટલે વન્સ અગેન આઈ ગેસ મને જે કહેવું હતું એ મેં તમને કીધું. એમણે કીધું મોટિવેશનલ સ્પીકર. હું કોઈ મોટિવેશન સ્પીકર નથી. આઈ એમ આઈપીએસ ઓફિસર, ડીસીપી ટ્રાફિક. મોટિવેશનના વિડીયોઝ છે, તમે બધાએ સાંભળ્યા જશે. એમાં વધારે મારે કંઈ નથી કહેવું, પણ અહીંયા ખાસ કરીને જ્યારે કોલેજના સ્ટુડન્ટ્સ બેઠા છે, સ્કૂલના સ્ટુડન્ટ્સ બેઠા છે, ત્યારે એક જ વાત કે આજના જમાનામાં તમારો સૌથી મોટો કોઈ શત્રુ હોય, ખાસ કરીને આપણે બધા ઝેન ઝીમાં આવીશું ને, યસ સર. જેન ઝી, માય ફેવરેટ જનરેશન. તાત્કાલિક બધું સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા પરથી મેળવી લેવું છે. કારણ કે હવે તો વસ્તુઓ પણ એમેઝોન, ફ્લિપકાર્ટ, હવે તો એક નવી એપ્લિકેશન આવી છે પેલી 8 મિનિટ વાળી, બ્લિંકિટ. ઝેપ્ટો પણ છે સર. ઝેપ્ટો નથી ખબર મને, પણ બ્લિંકિટ આવી છે કે 8 મિનિટમાં તમને વસ્તુ ઘરે પહોંચાડી દે. કોઈ વ્યક્તિ વિદેશમાં બેઠો તેની જોડે વાત કરવી છે, સીધું જ વોટ્સએપ પર વિડીયો કોલ અથવા ફેસ ટાઈમ કરીને વાત કરી લો. ક્યાંક ફરવા જવું છે, તાત્કાલિક મેક માય ટ્રીપ પર ટિકિટ્સ બુક કરાવીને ફરવા પહોંચી જાઓ. નવા કપડાં લેવા છે, એમેઝોન, ફ્લિપકાર્ટ પર જઈને શોપિંગ કરી લો, અથવા મોલમાં જઈ આવો. ઇન શોર્ટ, એવરીથિંગ ઇઝ ઓન ફિંગર ટિપ. એ વસ્તુને ક્યાંક આપણે રિયલ લાઈફમાં ઇન્વોલ્વ કરીને એવું ના માનવા બેસીએ કે સક્સેસ અને લાઈફની બધી હેપીનેસ પણ મને ફિંગર ટિપ પર મળી જશે. એ નથી મળતી એટલે પછી આપણને દુઃખ થાય છે, ફિલિંગ ડિપ્રેસના સ્ટેટસ આવે છે, ફિલિંગ લોનલી ના આવે છે, હેશટેગ સાથે. હા, સામે બ્લુ ટિક આવી ગયું, રિપ્લાય ના આવે તો ડીપી હટી જાય પાછું. કેમ ભાઈ દુઃખી છે યાર, સીન કરકે છોડ દિયા. આ બધું છે ને લાઈફમાં બહુ ટેમ્પરરી છે, એટલે આનાથી બહુ અફેક્ટ નહીં થવાનું. અથવા એવું પણ નહીં માની લેવાનું કે મને આટલા બધા લાઇક્સ મળી ગયા એટલે હું સુપર હીરો અથવા લાઈફમાં સક્સેસફુલ. નવરા માણસો બહુ છે, એટલે હું મને કેટલા લાઇક્સ મળે છે એની ગણતરી નથી રાખતો. પણ કહેવાનો મતલબ એ છે કે મેં એનો ફોટો લાઈક કર્યો અને મારો ફોટો લાઈક ના કર્યો એટલે મને જિંદગી જીવવા જેવી નથી લાગતી. આ જેટલા કાર્યો પાડ્યા છે ને બધા વિચારી ચૂક્યા છે આપણે. બટ દેટ ઇઝ નોટ લાઈફ. તમે યુઝ કરો સોશિયલ મીડિયા, ડઝન્ટ મેટર, બટ સોશિયલ મીડિયા શુડ નોટ યુઝ યુ. આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, પણ સોશિયલ મીડિયા આપણો ઉપયોગ ના કરી જવું જોઈએ. ઘણા લોકોના ધંધા એનાથી ચાલે છે, સો કોલ્ડ ઇન્ફ્લુએન્સર્સ છે. આવું કોઈ એ લોકો તો એમની એક એક સ્ટોરીના પૈસા લેતા હોય છે, ના બટ હવે આટલા મોટા એમની એક એક પોસ્ટના પૈસા લેતા હોય છે, પણ એ પણ બધું ટેમ્પરરી છે. 5 વર્ષ પહેલા ટિકટોકના નામ પર ઉછળતા હમણાં ખબર નહીં ક્યાં જતા રહ્યા. એવા રીલ્સ ને શોર્ટ્સ વાળા પણ ગાયબ થઈ જશે આફ્ટર ફ્યુ યર્સ. વોટ ઇઝ પરમનન્ટ ઇઝ યોર ટેલેન્ટ એન્ડ યોર પેશન. દરેક વ્યક્તિ આઈએએસ કે આઈપીએસ ઓફિસર નથી બનવું પણ ના જોઈએ, કારણ કે એ સક્સેસનો પેરામીટર નથી. તમે જે ફિલ્ડ ચૂઝ કરો છો એ ફિલ્ડમાં તમને મજા આવવી જોઈએ. બોટમ લાઈન આટલી જ છે. મને બુક્સ વાંચવી ગમે છે, હું 10-10 કલાક સળંગ વાંચી શકું છું અને મને એમાં મજા આવે છે. અને મને કોઈ કહેવું નથી પડતું કે તું વાંચવા બેસ. એટલે યુપીએસસી મારા માટે ઇટ્સ માય કપ ઓફ ટી. મતલબ મને ગમશે ને મને ફાવશે. પણ જેને ચોપડી જોઈને પગાસ આવતા હોય એ પછી એવા ટેન્શનમાં કે નોકરી નથી ને કદાચ છોકરી નહીં મળે અને મા બાપ શું કહે છે, એમાં પછી યુપીએસસી નામનો ઝંડો લઈને ફરે તો મેળ નથી જ પડવાનો. યસ નો? આમાંથી 80% લોકો એવા હશે કે ધક્કા મારતા મારતા અહીંયા સુધી આવી ગયા છે. મા બાપે કીધું, બીજું કંઈ કરવા માટે નહોતું એટલે લીધું, અથવા વોટ એવર ઇટ ઇઝ. પણ એ 80% લોકોને મારે એ કહેવું છે કે હજુ બાકીના 80 વર્ષ પણ આ જ કરવું છે કે નથી કરવું એ અત્યારથી નક્કી કરી લેજો. લાઈફ એક જ મળી છે અને પોતાની કન્ડિશન પર ને પોતાની મજાથી જીવવાની છે. અને મજા આપતું કામ જો કરશો ને તો લાઈફમાં ઓટોમેટિક ખુશ રહેશો. ત્યાં પછી કોઈ મોટિવેશન લેક્ચર્સની કે ઇન્સ્પિરેશનની જરૂરત જ નથી. તમારી અંદર જે ટેલેન્ટ છે, તમને જે કામ કરવું ગમે છે, એ કામને જ પોતાનું કરિયર બનાવો. અહીંયા બેઠેલો કોઈ વ્યક્તિ હોય જેને કુકિંગમાં મજા આવતી હોય અને 4 કલાક ક્યાં નીકળી જાય ખબર નહીં પડતી હોય, દે શુડ ફોકસ ઓન ધેટ. આજે 5 સ્ટાર હોટેલ્સના શેફનો પગાર ખબર છે અમારા કરતાં વધારે છે. બટ બીકોઝ એનું પેશન છે અને એને એવું મજા આવશે અને એમાં કદાચ એને એકવાર સેલરી નહીં મળે ને તો પણ એ કામ એને કંટાળાજનક નહીં લાગે. કોઈ સિંગર છે જે કોન્સર્ટ કરે છે અને જેને દુનિયા આખી સાંભળે છે, એ જ્યારે ગાતો હોય ત્યારે એને ખબર જ નથી કેટલા કલાક નીકળી ગયા, એને મજા આવે છે. મે બી કોઈ જસ્ટ માની લો તબલા વાદક છે જેને તબલા વગાડવામાં મજા આવે છે, એન્ડ ધે કેન ડુ વન્ડર્સ. મતલબ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયાના લેવલે પદ્મભૂષણ પદ્મવિભૂષણ સુધી લોકો પહોંચે છે. somebody જેને યુનિફોર્મનું પેશન છે અને આર્મી કે પોલીસ કે બીજું કોઈ ગમતું નથી તો એને એ જ ફોકસ કરવું જોઈએ. બટ બીજા એ કરાયું છે ને મારે કરવું છે તો એ લાંબી મજા નહીં આવે. યસ નો? આજે તમે કોઈ પણ સેલિબ્રિટી લઈ લો કે જે પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ છે, એને એના મમ્મી પપ્પાએ કીધું ના બેટા તારે સાયન્સ રાખીને સાયન્ટિસ્ટ જ બનવાનું છે, તો સાયન્સનું શું થયું હોત ને એ વ્યક્તિનું શું થયું હોત?
એ તો નો મેં પોતે એન્જિનિયરિંગ કર્યું, બીટેક કર્યું એસવીએનઆઈટી સુરતમાંથી, પણ મને ખબર જ હતી કે મારા ઇટ્સ નોટ માય કપ ઓફ ટી. પેલા ટ્રાન્ઝિસ્ટર ને રેઝિસ્ટરમાં હજુ સુધી મજા નથી આવતી. બટ ત્યાર સુધીમાં મને ખબર હતી કે મારે યુપીએસસી કરવાનું છે, અને જેવી કોલેજ પૂરી થઈ એવું તાત્કાલિક મેં યુપીએસસી તૈયારી ચાલુ કરી એન્ડ આઈ ડીડ ઇટ. કોલેજ પણ મેં એટલા માટે લીધી હતી એન્જિનિયરિંગની અને એનઆઈટી સુરતની કે મને એક નેશનલ લેવલનું એક્સપોઝર મળે. હું એવા તમામ લોકોના કોન્ટેક્ટમાં આવું જે સીબીએસસી આઈસીએસસીમાં ભણીને આવે છે, અને એમની સાથે કમ્પીટ કરું તો મને ખબર પડે કે મારો પોટેન્શિયલ શું છે. દેટ વોઝ ધ ઓનલી રીઝન મેં એન્જિનિયરિંગ ચૂઝ કર્યું. અને એમાં બી જ્યારે ચોઇસ ફિલિંગ કરવાની આવી, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, મારા પેલા મેન્ટરે પૂછ્યું કે કઈ બ્રાન્ચ જોઈએ છે. મેં વાંચીને એવું કીધું કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન થોડું મને ફેન્સી લાગે છે, એટલે એને પહેલું રાખો. એ રીતે હું ઈસી એન્જિનિયર બન્યો છું. બટ એ આખી જર્નીમાં આઈ ન્યુ કે મારે શું કરવું છે, ને એટલે હું કોલેજના પ્લેસમેન્ટમાં પણ નથી બેઠો કે કંપનીમાં ઇન્ટર્નશિપ પણ નથી કરી. જેવી કોલેજ પૂરી થઈ તાત્કાલિક દિલ્હી જઈને યુપીએસસીની તૈયારી ચાલુ કરી. એટલે અને અત્યારે મને મજા આવે છે. એવું નથી કે હું કોઈ એવા ફિલ્ડમાં છું કે જો કોઈ બીજાને કહેવાથી આવે છું. તમને એવું લાગતું સાહેબ લાલ બત્તીવાળી ગાડીએ મજા કોને ના આવે, પણ એવું નથી. એ જોબના પણ પોતાના ચેલેન્જીસ છે, પોતાના એડવાન્ટેજ છે, પોતાના ડિસએડવાન્ટેજ છે. બટ અલ્ટિમેટ બોટમ લાઇન ઇઝ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે હું ખુશ છું કે નહીં. એટલે તમારે પણ તમારું પેશન શોધવા માટે આ જ વસ્તુ ફોલો કરવાની છે કે એવી વસ્તુ અથવા એવી પ્રવૃત્તિ કે જેમાં તમને મજા આવતી હોય, જસ્ટ ફોલો દેટ. એક દીકરી હમણાં મને મળવા આવી હતી 9મા ધોરણમાંથી, કોમર્સ રાખવું, આર્ટ્સ રાખવું કે સાયન્સ રાખવું. એને આર્ટ્સ સિવાય મજા જ નથી આવતી. અને પેરેન્ટ્સ એવું કહે છે કે 90% છે તો એને સાયન્સ રાખવું જોઈએ. આર્ટ્સમાં શું સ્કોપ છે? મેં તો કોને ખબર કાલે ઇકોનોમી અને ગમતો વિષય બની જાય અને ભવિષ્યમાં ઇકોનોમિક એડવાઇઝર ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બની જાય તો? અત્યારે મિનિસ્ટ્રીઝની અંદર તમે જેટલા પણ પોલિસી મેકિંગ ડિપાર્ટમેન્ટ છે, એ પોલિસી મેકિંગ ડિપાર્ટમેન્ટ્સના જે લોકો છે જોશો તો બધા હ્યુમેનિટીઝ વાળા છે. એટલે કોઈ ફિલ્ડ નાનું નથી, કોઈ ફિલ્ડ મોટું નથી. એક જમાનો હતો જ્યારે એવું કહેવાતું કે એન્જિનિયર બનવું જોઈએ. અત્યારે તમે જુઓ એન્જિનિયર્સ ક્યાં ક્યાં મળે તમને, દરેક જગ્યાએ મળી જશે. એટલે અત્યારે પહેલા એવું હતું કે બેસિક ક્વોલિફિકેશન 10મું હતું, પછી 12મું ધોરણ થયું. લોકો 12મા પછી નક્કી કરતા કે શું કરવું. હવે લોકો એન્જિનિયરિંગ પછી નક્કી કરે કે શું કરવું. 20% લોકો કદાચ એન્જિનિયરના ફિલ્ડમાં રહેતા છે, બાકીના 80% લોકો કંઈક અલગ કરે છે. એક જણે મને પૂછ્યું કે સર યુપીએસસીમાં મોટા ભાગે જે લોકો સિલેક્ટ થાય છે બધા મોટા ભાગના એન્જિનિયર્સ છે, તો એવું કંઈ ખરું કે આપણે એન્જિનિયરિંગ કરીએ તો આપણને એડવાન્ટેજ મળે? મેં કીધું જો બકા બે કારણ છે. એક તો દેશમાં એન્જિનિયર્સ જ એટલા બધા છે કે યુપીએસસીમાં બેસવાવાળા પણ સૌથી વધારે એન્જિનિયર્સ છે. યસ નો? એટલે જે લોકો સૌથી વધારે બેસતા હોય એ લોકો સૌથી વધારે સિલેક્ટ થવાના છે. અને બીજું રીઝન કે એન્જિનિયરિંગમાં હવે કંઈ કરવા માટે રાખ્યું નથી, એટલે બીજા ઓપ્શન શોધે છે. એટલે એવું નથી કે કોઈ ફિલ્ડ સારું છે, કોઈ ફિલ્ડ ખરાબ છે. બસ વધારે સંખ્યામાં કોલેજો ખુલી ગઈ એટલે લોકો એડમિશન લઈ લીધા, પણ એમની લાઈફનો પર્પઝ અને મોટો તો કંઈક અલગ જ છે. એટલે એ બેઠા દરેક વ્યક્તિની અંદર એ પોટેન્શિયલ છે કે પોતાનું નામ કરી શકે. શર્ત માત્ર એટલી છે, આપણને મહાભારતમાંથી પણ આ શીખવા મળે છે. 100 કૌરવો સામે 5 પાંડવો એટલા માટે જીતી ગયા કારણ કે અર્જુનને માત્ર ધનુષ આપ્યું, ભીમને માત્ર ગદા આપીને, યુધિષ્ઠિરને માત્ર ભાલો આપ્યો અને નકુલને સહદેવને માત્ર તલવાર આપી. અર્જુનને ગદા અને ભીમને ભાલો આપી દીધો હતો કદાચ રિઝલ્ટ અલગ આવત. આપણે ક્યાંક ને ક્યાંક એવું કરી બેસે છે કે ગમે તે ધનુષને પકડીને ચાલે ગદા. એવરીબડી ઇઝ યુનિક. દરેકનું પોતાનું એક ટેલેન્ટ છે. પરિસ્થિતિ એ થઈ છે સમાજની અંદર અને આ દેશમાં કે આપણે હાથી, માછલી, ચીતો, મગર બધાને એક લાઈનમાં ઉભા રાખી દીધા છે અને એવું કીધું છે કે હવે દોડો. અને પછી આપણે ચીતાને કહીએ છીએ કે ચીતા જેવા બનો. મગરને પણ એવું કહીએ છીએ ને માછલીને પણ એવું કહીએ છીએ અને ઉંદરને, કાચબાને પણ એવું જ કહીએ છીએ કે ચીતાની જેમ દોડો. કરી દે ને આવું. પણ ચીતાનું એનું ટેલેન્ટ દોડવાનું છે. કદાચ એના ઉપર પથ્થર પડશે તો એ દટાઈ જશે, પણ પેલા કાચબા ઉપર પડશે તો કાચબાને કંઈ નહીં થાય. એનું ટેલેન્ટ છે. માછલીનું કામ તરવાનું છે અને વાંદરાનું કામ ઝાડ પર ચડવાનું છે. દરેકનું પોતપોતાનું અલગ ટેલેન્ટ છે. એ અલગ ટેલેન્ટ ઓળખો અને ઓળખીને એના ઉપર કામ કરશો. દુનિયા એક દિવસ સલામ કરશે. પછી કોઈએ મારા ફોટોને લાઈક કેમ ન કર્યું એવો કહેવાનો મોકો નહીં મળે. તમારી સિગ્નેચર એક દિવસ તમારો ઓટોગ્રાફ બને એવી સડક સુરક્ષાના આ અવસરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી અને ફરીથી એકવાર થેન્ક યુ સો મચ ફોર ઓલ ધ લવ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. જય હિન્દ, જય ભારત. રાજસ્થાન સ્કૂલમાંથી જે હોય તે પ્લીઝ સ્ટેજ પર આવશો. ભવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડોક્ટર સ્વાતિ કાપડિયા. જેમના બી નામ બોલ્યા છે પ્લીઝ સ્ટેજ પર આવી જશો. મંગલદીપ સ્કૂલ, મંગલદીપ વિદ્યાલય, પછી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, સરખેજ કેળવણી મંડળ, ટીના મેડમ એન્ડ વેદાંત સર. અંબિકા ઉચ્ચ માધ્યમિક શાળા, ધોળકા એજ્યુકેશન સોસાયટી ધોળકા, બીપીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ધોળકા,
हाई स्कूल, विद्यानगर हाई स्कूल, आलिशान स्कूल, आलिशान સ્કૂલમાંથી જે પણ આવ્યું હોય પ્લીઝ સ્ટેજ પર આવી જશો. ડાયમંડ સ્કૂલ, સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાહે ખેર ગર્લ્સ હાઈ સ્કૂલ, ડાયમંડ સ્કૂલ, સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ, ઋષિકેશ વિદ્યાલય, વેદાંત વિદ્યા મંદિર, सीवी मिस्त्री कन्या विद्यालय, शक्ति विद्या विहार स्कूल, हाई स्कूल मिर्जापुर.